પાટનગર ગાંધીનગરમાં નબીરાઓ બન્યા છે બેફામ। હાઈવે પર કારના કાફલા સાથે કર્યા જોખમી સ્ટન્ટ। ગિફ્ટ સિટી રોડ પર જોખમી રીતે કાર રેસનો વિડીયો વાયરલ થયો છે। 8 થી 10 કાર સાથે નબીરાઓએ રેસ લગાવી, રોડ પર બેફામ ગાડી ચલાવી, રોંગ સાઈડમાં કાર સ્ટન્ટ કરીને અન્ય વાહન ચાલકોના જીવ જોખમમાં મૂક્યા। પાટનગરમાં કાયદા વ્યવસ્થા પર ઉઠ્યા છે સવાલ। શું આ નબીરાઓને પોલીસનો ડર નથી? રોંગ સાઈડમાં કાર રેસ, ટ્રાફિક પોલીસ શું કરી રહી છે? કેમ તેમની નજરે ન આવી આ પ્રકારની રેસ? કારણ કે ખુલ્લા રોડ પર એક સાથે ગાડીઓનો કાફલો નીકળ્યો છે, જાણે કે કોઈ ફિલ્મનું દ્રશ્ય હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ઋત્વિજ પાસેથી। જી ઋત્વિજ, આ નબીરાઓને પોલીસનો ડર નથી, સવાલ એ છે કે પોલીસ શું કરી રહી છે? જીતેન્દ્ર, સૌથી પ્રથમ વાત તો એ છે કે જ્યારે આ પ્રકારના સ્ટન્ટ થઈ રહ્યા છે, એક બે ગાડી નથી, આપ જોઈ શકો છો અનેક ગાડીઓ છે અને બેફામ રીતે કે રોડ પોતે ખરીદી લીધો હોય, પોતાની માલિકીનો હોય તે પ્રકારે અહીં બેફામ રીતે રેસ લગાવી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। ખૂબ જ ગંભીર બાબત કહી શકાય। અકસ્માત સર્જાયો હોત અને કોઈ નિર્દોષ વ્યક્તિએ જીવ ગુમાવવાનો વખત આવ્યો હોત તો જવાબદાર કોણ, તે પણ એક સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે। ગિફ્ટ સિટીના દ્રશ્યો છે કે જ્યાં આ પ્રકારે જે પ્રકારે બેફામ રીતે ડ્રાઇવિંગ કરવામાં આવી રહ્યું છે, ઉપરાંત તેનો વિડીયો પણ બનાવવામાં આવી રહ્યો છે અને સોશિયલ મીડિયાની અંદર વાયરલ કરવામાં આવી રહ્યો છે। એટલે સ્પષ્ટપણે અંદાજ લગાવી શકાય છે કે આ જે નબીરાઓ છે તેને જાણે પોલીસનો કોઈ ડર જ ન હોય, કાયદાનો કોઈ ડર જ ન હોય તે પ્રકારનું વર્તન તેઓ કરી રહ્યા છે। પોલીસ દ્વારા હવે કયા પ્રકારની કડક કાર્યવાહી? ગોડાઉનમાંથી 8000 લીટર તેલ ગાયબ થયું છે અને આ મામલો સામે આવ્યો છે। આ મામલે રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારનું નિવેદન સામે આવ્યું। તેમણે કહ્યું છે કે રાજ્ય સરકાર આ મુદ્દે ખૂબ જ ગંભીર છે, સરકાર નિષ્પક્ષ તપાસ કરશે। તો વ્યાજબી ભાવની દુકાન બનશે જન પોષણ કેન્દ્ર। વ્યાજબી ભાવની દુકાનો જન પોષણ કેન્દ્રનો પાયલટ પ્રોજેક્ટ થયો છે શરૂ અને ભારત સરકારના ખાદ્ય અને પુરવઠા વિભાગે શરૂ કર્યો છે અમલ। પાયલટ પ્રોજેક્ટમાં અમદાવાદની 15 દુકાનોનો સમાવેશ થયો છે। હવે વ્યાજબી ભાવની દુકાનો પર જીવન જરૂરિયાતની વસ્તુઓ સસ્તા દરે મળશે। અમૂલની ઓર્ગેનિક પ્રોડક્ટ પણ મેળવી શકાશે। કેન્દ્ર સરકારની જનપોષણ કેન્દ્ર યોજનાને ગુજરાતમાં વધુ વિકસાવવામાં આવશે અને કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી વર્ચ્યુઅલી જોડાયા અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા પણ હાજર રહ્યા। રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારનું નિવેદન છે કે સરકારે દુકાનદારોની ચિંતા કરી છે। NFSA હેઠળ 3 કરોડ લોકો નોંધાયા છે। પહેલા 15,000 આવક મર્યાદા હતી અને હવે 20,000 આવક મર્યાદા કરી છે। કે અહીંથી એક તો ક્વોલિટી યુક્ત વસ્તુ મળશે અને વ્યાજબી ભાવે મળશે, છેતરાવાનો કોઈ પ્રશ્ન નહીં, ભેળસેળ યુક્ત નહીં હોય અને એ રીતે દુકાનદારને એને જે સરકાર જે અનાજને જે આપે છે, ચોખા ઘઉંને આપે છે, એના સિવાયનું આ વેચીને થોડોક વધુ નફો પહેલાંની જે ચિંતા છે એ ચિંતાને દૂર કરવા માટે ભારત સરકારે અને રાજ્ય સરકારે વિચાર્યું છે। એટલે મને લાગે છે કે આમાં ઘણો બધો ફાયદો થવાનો છે। તાલુકા પંચાયત ભાજપે કોંગ્રેસ પાસેથી છીનવી છે। વિંછિયા તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો છે। તાલુકા પંચાયતના કોંગ્રેસના ઉપપ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત કરાતા ચૂંટણી યોજાઈ હતી, જેમાં પ્રમુખ તરીકે નીતાબેન ઘડાદરા અને ઉપપ્રમુખ તરીકે ભૂપત રોજાસરા બિનહરીફ ચૂંટાયા છે। કોંગ્રેસ તરફથી ગીતાબેન ડેલીવાડે ઉપપ્રમુખ માટે ફોર્મ ભર્યું હતું, પરંતુ આજે ગેરહાજર રહ્યા હતા અને કોંગ્રેસમાંથી બળવો કરી 8 સભ્યોએ ભાજપને ટેકો આપ્યો, જેમાં કોંગ્રેસના સભ્યોના ટેકાથી ભાજપે તાલુકા પંચાયત કબજે કરી છે। ગત ચૂંટણીમાં 18 બેઠક પૈકી કોંગ્રેસ 14, ભાજપે 4 બેઠક મેળવી। કેબિનેટ મંત્રી અને જસદણ વિંછિયા વિધાનસભાના ધારાસભ્ય કુંવરજી બાવળિયા બન્યા કિંગમેકર। વિંછિયા તાલુકા પંચાયત ભાજપે કબજે કરી છે। કોંગ્રેસ પાસે હતી આ તાલુકા પંચાયત, પરંતુ કોંગ્રેસના 8 સભ્યોએ બળવો કર્યો અને જેના કારણે હવે તે કોંગ્રેસના પાલામાંથી બીજેપીના પાલામાં ગઈ છે। તો પ્રમુખ ઉપપ્રમુખ બિનહરીફ ચૂંટાયા છે। વિંછિયા તાલુકા પંચાયત કોંગ્રેસના હાથમાંથી સરકી ગઈ છે। તો ભાજપે ભગવો લહેરાયો છે। કોંગ્રેસના 8 સભ્યોના બળવાના કારણે હવે તે કોંગ્રેસ પાસેથી છીનવાઈ ગઈ છે। તો પ્રમુખ બિનહરીફ ચૂંટાઈ ગયા છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અંકિત પાસેથી। જી અંકિત, વિંછિયા તાલુકા પંચાયત કોંગ્રેસના હાથમાંથી સરકી? ચોક્કસ વાત કરવામાં આવે તો વિંછિયા તાલુકા કે જેમાં કુલ 18 સભ્યો છે ને 18 સભ્યો પૈકી 4 સભ્યો માત્ર ભાજપના છે, જ્યારે કે બાકીના 14 સભ્યો છે તે કોંગ્રેસના છે ને તેમ છતાં વિંછિયા તાલુકા પંચાયત છે
તે કોંગ્રેસ પાસેથી ભાજપે આંચકી લીધી હોવાનું છે તે સામે આવ્યું છે અને વિછિયા તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો હોવાનું છે તે સામે આવ્યું છે. થોડાક સમય પૂર્વે જ કોંગ્રેસના પ્રમુખ અને ઉપપ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત મૂકવામાં આવી હતી અને જેના કારણે આજરોજ ચૂંટણી યોજાઈ હતી. ત્યારે ભારતીય જનતા પાર્ટીના જે સભ્ય છે નીતાબેન ગઢાદરા તેઓ પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે, જ્યારે કે ઉપપ્રમુખ તરીકે ભૂપત રોજાત્રા છે તે બિનહરીફ તરીકે ચૂંટાયા છે. કોંગ્રેસના 8 જેટલા સભ્યોએ ભારતીય જનતા પાર્ટીના આ બંને જે પ્રમુખ અને ઉપપ્રમુખના નામોની જેમની દાવેદારી કરી હતી તેમને બિનહરીફ છે તે સમર્થન આપ્યું છે. બિલકુલ, આપનો આભાર. સસ્તા અનાજનો જથ્થો ન પહોંચવા મામલે રાજ્ય સરકારે તપાસના આદેશ આપ્યા છે. તહેવારોની સિઝનમાં સસ્તા અનાજનો જથ્થો પહોંચી રહ્યો ન હતો. આ મામલે રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારે કહ્યું છે કે જો કોઈ ભૂલ અથવા તો ખામી સામે આવશે તો જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે. રાશન પૂરેપૂરું મોકલવાની પૂરેપૂરી વ્યવસ્થા ગોઠવાયેલી છે, પણ કેટલાક કોઈ કારણોસર ન પહોંચ્યું હોય તો ઝડપથી પહોંચાડી શકાય એ માટેની તંત્ર વ્યવસ્થા કરી રહ્યું છે. તપાસ ચાલી રહી છે. તપાસ અમે કોઈને છોડવા માંગતા નથી. હવે એવું અત્યારે જ્યાં સુધી તપાસ ના આવે ત્યાં સુધી કહી શકાય નહીં, પણ તપાસ નિષ્પક્ષ રીતે થવાની. તબીબી યુવતી સાથે બનેલ ઘટના બાદ સમગ્ર દેશમાં જનાક્રોશ જોવા મળી રહ્યો છે, જેને લઈને અખિલ ભારતીય સંસ્કૃતિ દળ દ્વારા અમદાવાદ શહેરના પાલડી વિસ્તારથી લઈ ધણીધર સુધી કેન્ડલ માર્ચનું આયોજન કરાયું. સાથે જ આ ઘટનામાં કડક કાર્યવાહીની માંગ સાથે સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક કન્ટેન્ટનું પ્રસારણ અટકાવવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. બંગાળની અંદર 31 વર્ષની ટ્રેની ડોક્ટર અને 2 વર્ષની નાની દીકરી ઉપર મેરઠમાં ભારતભરમાં આવી અનેક જગ્યાઓએ બહેન દીકરીઓ પર જે પ્રકારના અત્યાચાર થઈ રહ્યા છે, નિર્મમ હત્યા થઈ રહી છે, તેમની લાજ લૂંટી રહ્યા છે, તેમના સીલને ચૂથી રહ્યા છે, એ તત્વોની સામે ભારતભરમાં વિરાટ જનાક્રોશ છે. એ જનાક્રોશને વાચા આપવા માટે એ બાળાત્કારીઓને ફાંસીની સજા થાય અને જે કન્ટેન્ટ બાળાત્કાર કરવા માટે પ્રેરિત કરી રહ્યું છે, મહાબેનની ઇજ્જત લૂંટવા માટે પ્રેરિત કરી રહ્યું છે, એ કન્ટેન્ટના નિર્માતાઓ ઉપર તાત્કાલિક અસરથી પ્રતિબંધ આવે તેવી માંગણી અને લાગણી સાથે આજે વિરાટ કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. કે રાજનીતિ એક અલગ પ્રશ્ન છે અને અમારી જેવી દીકરીઓની લાઈફ એ અલગ પ્રશ્ન છે. તો પ્લીઝ આના ઉપર તાત્કાલિક કોઈક ને કોઈક સોલ્યુશન્સ લાવો. જેમ કહેવાય કે ભગવાન એ બીજો ડોક્ટર છે અને એ તો પોતાના વર્ક પ્લેસ પર, કદાચ ઘરમાં તો આપણે ઓછો ટાઈમ હોઈએ અને વર્ક પ્લેસ પર વધારે ટાઈમ હોઈએ છીએ. એ જ પ્લેસ પર હવે જો સેફ એન્વાયરમેન્ટ નથી તો અમારું કદાચ ઘરના બહાર નીકળવું હવે અમને જોખમી લાગે છે. जो भी घटना भारत देश के अंदर बनी है, पीछे बन गई है और इसकी कोई श्योरिटी नहीं है कि आगे नहीं बनेगी. तो जो भारत में जो घटना बनी है वो जो भारतीय संस्कृति के बिल्कुल विरुद्ध दिशा में जा रही है. अपना युवा धन जो है वो बिल्कुल प्रतिकूल दिशा में जा रहा है. ये युवाओं को एक मैसेज दे सकते हैं. गवर्नमेंट को, सरकार को हम रिक्वेस्ट करना चाहते हैं कि इसको अगर ओटीटी प्लेटफॉर्म को अगर ये गंदे कंटेंट को नहीं रोका गया तो अपनी संस्कृति, शील, सदाचार और पुराण में जो लिखा गया है कि स्त्री अपना लक्ष्मी है, अपनी धन है, वो सब मिट्टी में मिल जाएगा. વિકાસ એજન્સીના નિયામકનું નિવેદન છે. મહેસાણામાં મનરેગા કૌભાંડ મામલે નિવેદન છે. તપાસ માટે ટેકનિકલ ટીમ બનાવશે. ગેરરીતિ મામલે ટીમ કરશે તપાસ. જવાબદાર સામે કડક કાર્યવાહી પણ કરાશે. આ સાથે તેમણે કહ્યું છે કે જિલ્લામાં અન્ય કોઈ જગ્યાએથી ફરિયાદ મળશે તો ત્યાં પણ તપાસ ટીમ મારફતે તપાસ કરાશે. મહત્વનું છે કે વિજાપુરના ફુદેડા ગામમાં 2019થી મનરેગા અંતર્ગત ગ્રામજનોના જોબ કાર્ડ બન્યા છે, પરંતુ આ ગ્રામીણ મજૂરોએ આજ દિવસ સુધી ક્યારેય પણ મનરેગામાં કામ કર્યું નથી અને તેમ છતાં તેમના નામ બેંક એકાઉન્ટ ખોલ્યા, મજૂરીના પૈસા પણ ચૂકવાયા છે, પરંતુ તે પૈસા મજૂરો સુધી નથી પહોંચ્યા. અન્ય કોઈ વ્યક્તિ બારોબાર ઉપાડી લે છે તે પ્રકારની વિગતો સામે આવી. ગામના એક જાગૃત નાગરિકે આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરતા ચકચાર મચી ગઈ. વિજાપુર તાલુકાના ફુદેડા ગામમાં નરેગા યોજનામાં જે ગેરરીતિ થઈ છે એની ફરિયાદ અરજી અમને મળી છે. આ ફરિયાદ અરજી અને અમે જિલ્લા કક્ષાએથી એક તટસ્થ તાંત્રિક કર્મચારીઓની ટીમનું ગઠન કરી અને ટીમ મારફતે અમે એની તપાસ કરાવીશું અને તપાસ ટીમના અહેવાલના આધારે
અમે જે જવાબદારો હશે એની સામે જરૂરી શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરીશું। સમસાબાદ ગામમાં મનરેગા યોજનાના કૌભાંડ મામલે ગુનો દાખલ કરાયો છે। વર્ણામાં પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો છે, તો બીજી તરફ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા કાર્યવાહી પણ શરૂ કરાઈ છે। ગ્રામ રોજગાર સેવક તલાટીની બદલી કરવામાં આવી છે। આ ઉપરાંત સરપંચ અને તલાટીને નોટિસ ફટકારવામાં આવી છે। આખા ગામના શ્રમિકોની માહિતી મેળવી ખોટું થયું હશે તો કાર્યવાહી કરવામાં આવશે। મહત્વનું છે કે સમસાબાદ ગામમાં મનરેગા યોજનામાં કૌભાંડનો આક્ષેપ થયો છે। મૃતક મહિલાના નામની હાજરી પૂરી નાણાંની ઉચાપત કરવામાં આવી હતી। જોકે ફરિયાદ થયાને 24 કલાક થયા બાદ પણ પોલીસ આરોપીને પકડવામાં નિષ્ફળ રહી છે। અરજદારશ્રીનું કહેવું એવું છે લાલજીભાઈનું કે આ પૈસા મારા માતૃશ્રીના મૃત્યુ પામ્યા પછી કામ ઉપર એમને બતાવવામાં આવ્યા છે અને એ પૈસા ખાતામાં જમા થયા, પણ એ ખાતા અમોએ ઉપાડ્યા નથી। આવી એમણે એક ધોરણસરની ફરિયાદ કરી। એના આધારે અમોએ ફરિયાદના આધારે તપાસ કરાવી અને માનનીય ડીડીઓ સાહેબની સૂચનાથી એસપી સાહેબનો એક પ્રાથમિક અહેવાલ મેળવવાનું અમે નક્કી કર્યું। એસપી સાહેબના અહેવાલના આધારે અમે ગ્રામ રોજગાર સેવક અને ટેકનિકલ આસિસ્ટન્ટ જે આમાં સીધા ઇન્વોલ્વ હતા એ બેની તાત્કાલિક બદલી કરી અને એ બંને સામે ખાતાકીય તપાસની પણ પ્રક્રિયા શરૂ કરી। આ મનરેગા યોજના ની ચીટ કરેલ હોય, જેથી એ બાબતે ટીડીઓ વડોદરા નાઓએ માધુરીબેન પટેલ નાઓએ અત્રેના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ છે અને હાલમાં આ ફરિયાદ અનુસંધાને કોણ આરોપી છે એની તપાસ તજવીજ। માંગરોળ બાદ કામરેજ તાલુકામાં વરસાદ, વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ શરૂ થયો છે અને અત્યારે ઝમાઝમ વરસાદ પણ વરસી રહ્યો છે। તો વાદળછાયું વાતાવરણ અને ત્યારબાદ વરસાદની એન્ટ્રી થઈ। કામરેજના ધોરણ, પાટડી, ઘલા સહિતના ગામોમાં વરસાદ છે। વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। ડાંગર, શેરડી, શાકભાજી સહિતના પાકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે આ વરસાદ। સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। આવતીકાલે નવસારી, વલસાડ તેમજ દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે। રાજ્યમાં ગરમીને લઈને હવામાન વિભાગે કહ્યું છે કે ઉત્તર પશ્ચિમમાં પવન ફૂંકાતા મહત્તમ તાપમાન વધી રહ્યું છે। સામાન્ય કરતાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધુ નોંધાઈ રહ્યું છે। जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली। 6 के लिए जहाँ पर हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है साबरकांठा और अरावली डिस्ट्रिक्ट है। जो डिस्ट्रिक्ट है जहाँ पर थंडरस्टॉर्म की वार्निंग है वो डिस्ट्रिक्ट है नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली। और जो विंड की स्पीड होगी वो 30 से 40 kmph और साथ में जो गस्टी विंड होगी वो 45 kmph के आसपास रहने का पूर्वानुमान है। आज के लिए अहमदाबाद और गांधीनगर के लिए लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। अहमदाबाद में भी डिस्कम्फर्ट कंडीशन अभी बनी हुई है, जिसके कारण कल जो टेम्परेचर 36 डिग्री सेल्सियस के आसपास मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है और ये आज भी इस टाइप की सिचुएशन बनी रहेगी।